નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં વધુ એક સેક્સ રેકેટનો પર્દાફાશ। મામલતદાર કચેરી ઓફિસની સામે હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાંથી મહિલા સહિત 5 ઈસમોને ઝડપી પડાયા। શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ પાઠ્યપુસ્તક અને નોટબુકના ભાવમાં 20 થી 25% વધારો। ટ્રાન્સપોર્ટેશન ન મંજૂરીના ભાવ મળતા નોટબુકના ભાવમાં વધારો। જો કે ગણિત વિજ્ઞાનના પુસ્તકો નહીં બદલાતા આંશિક રાહત। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મામલતદાર કચેરી ઓફિસની સામે હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ કરી મહિલા સહિત 5 ઈસમોને ઝડપી પાડ્યા। અંકલેશ્વર મામલતદાર કચેરી ઓફિસની સામે શુભમ રેસિડેન્સી પાછળ આવેલ હર્ષ પાર્ક એપાર્ટમેન્ટના રૂમ નંબર 101 અને 102 માં રહેતી મહિલા રતનબેન લક્ષ્મણભાઈ મારવાડી સલાડ કૂટણખાનું ચલાવે છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ના માર્ગદર્શન હેઠળ 2 મહિલા પોલીસ સહિત 4 જેટલા પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા અને બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા એક મહિલા મળી આવી હતી। પોલીસે મહિલાની પૂછપરછ કરતા તેણે પોતે રતનબેન લક્ષ્મણભાઈ મારવાડી સલાટ હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેને સાથે રાખી બાજુના રૂમમાં તપાસ કરતા યુવતીઓ અને 4 ઈસમો કડંગી હાલતમાં મળી આવ્યા હતા। પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કરી મહિલા રતનબેન સલાટ સહિત 5 ઈસમોની અટકાયત કરી 30,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા પાઠ્યપુસ્તક અને નોટબુકના ભાવોમાં 20 થી 25% ભાવ વધારો થતા મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે। ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરૂ થવામાં હવે 2 થી 5 દિવસનો સમય બાકી રહ્યો છે, ત્યારે અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। જો કે પાઠ્યપુસ્તકો અને નોટબુકના વધેલા ભાવના કારણે વાલીઓના કપાળે ચિંતાની લકીરો જોવા મળી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક અને પાઠ્યપુસ્તકોના ભાવમાં 20 થી 25%નો ભાવ વધારો જોવા મળ્યો છે। ટ્રાન્સપોર્ટેશન અને મજૂરીના ભાવ વધારાને કારણે પાઠ્યપુસ્તક અને નોટબુકના ભાવમાં વધારો થયો હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે। તેવા સમયે મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે। મોંઘવારીના સમયમાં પાઠ્યપુસ્તકોના ભાવ પણ વધતા લોકોના ખિસ્સા ઉપર અસર પડી છે, તો બીજી તરફ ગણિત વિજ્ઞાનના પુસ્તકો નહીં બદલાવા સાથે કોર્સમાં કોઈ ઉમેરો નહીં થતા આંશિક રાહત પણ મળી હોવાનું માનવા આવી રહ્યું છે। ચાલુ વર્ષે પેપરોના ભાવ વધારાને કારણે 20 થી 25%નો વધારો થયેલો છે, તેને કારણે થોડુંક ભાવમાં વધારો થયેલો છે અને થોડુંક ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ મોંઘો થયેલો છે અને મજૂરી ખર્ચ પણ વધી ગયેલા છે, પહોંચવાના ખર્ચા વધી ગયેલા છે, તેને કારણે થોડોક ગ્રાહકો પર કસ્ટમર પર થોડો ભાવ વધારો થશે। પણ હવે એકચ્યુઅલી ઉપરથી જે રીતે વધારો થયેલો છે તેને કારણે હવે થોડુંક અગવડ રહેવાની। બીજું કે ચાલુ વર્ષે ગણિત વિજ્ઞાન વિષયમાં NCERT પ્રમાણે થોડા કોર્સમાં ઘટાડો થયેલો છે, વધારો નહીં થયો, એને કારણે ચાલુ વર્ષે જૂના પુસ્તકો પણ બજારમાં અવેલેબલ રહેશે અને એ પણ ચાલશે જ, ચાલુ વર્ષે રહેવાના છે એમાં, કારણ કે ઘટાડો થયેલો વધારો નહીં થયો। વધારો થશે તે ચોપડી એમાં એડ થાય, પણ આટલો ઘટાડો થયો એને કારણે ચાલુ વર્ષે રહેશે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી 23 જૂને ચૂંટણી જાહેર કરવામાં આવી છે। જનરલ કેટેગરીની 8, રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરી માટે 1 સભ્ય માટે ચૂંટણી યોજાશે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આગામી તારીખ 23મી જૂને ચૂંટણી યોજાશે, જે માટેનું જાહેરનામું ગત તારીખ 24મી મેના રોજ બહાર પાડવામાં આવ્યું હતું। આ ચૂંટણીમાં જનરલ કેટેગરીના 8, રિઝર્વ કેટેગરી માટે 1 અને કોર્પોરેટ કેટેગરી માટે 1 સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાશે। આ વર્ષે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી રસાકસી ભરી જોવા મળશે તેવું હાલ તુરંત લાગી રહ્યું છે। ગત ચૂંટણીમાં સત્તા આરૂઢ સહયોગ પેનલ સામે 5 સભ્યોવાળી વિકાસ પેનલે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું। જો કે ભારે કટોકટી બાદ તેમનો પાતળી સરસાઈથી પરાજય થયો હતો, પરંતુ આગામી ચૂંટણીમાં સત્તા આરૂઢ પેનલ સામે 8 જનરલ કેટેગરીની બેઠકો ઉપર વિકાસ પેનલ ઉમેદવારો ઊભા કરશે તેવી જાહેરાત કરી દીધી હોય આગામી ચૂંટણી રોચક બની રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતના 1250થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ 10 સભ્યોની મુદ્દત પૂરી થાય છે। 30 મેનેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી તારીખ 23મી જૂને ચૂંટણી યોજવામાં આવનાર છે। અંકલેશ્વર શહેરમાં 20મી જૂનના રોજ નીકળનાર જગન્નાથ યાત્રાને લઈ એ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ। આગામી તારીખ 20મી જૂનના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભરૂચ, અંકલેશ્વર અને આમોદથી નીકળનાર છે, ત્યારે અંકલેશ્વરના જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળનાર છે, જે રથયાત્રા કોમી એખલાસ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈની આગેવાનીમાં શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ અને અન્ય અધિકારીઓ
તેમજ પોલીસ જવાનો દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ખાતેથી રેલવે સ્ટેશનના રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં અંદાજિત 70 થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અને જલ જન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માઉન્ટ આબુ સંચાલિત કેન્દ્ર દ્વારા સમગ્ર ભારતમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચના જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અને જન જન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ જિલ્લાના 17 સેવા કેન્દ્રો દ્વારા સમગ્ર જિલ્લાભરમાં શાળા કોલેજો અને શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વ્યસન મુક્તિ અને જળ એ જીવન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, અધિક કલેક્ટર એનઆર દાદલ, ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ બીકે પ્રભાદીદી અને અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. सितारा विश्व भाल पर चमकेगा, नारी शक्ति पूजित होगी. તો આજ રોજ બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા અમે નશામુક્ત ભારત અભિયાન તેમજ જલ જન અભિયાનનો લોન્ચિંગ કાર્યક્રમ કર્યો, જે ખૂબ સરસ રીતે 1200 લોકોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સૌ લોકો ખૂબ સરસ રીતે એનું લોન્ચિંગ થયું. અને આ અભિયાનના અંતર્ગત નશામુક્ત ભારત અભિયાન જે છે, તો ભારત સરકાર દ્વારા બ્રહ્માકુમારી સંસ્થા સાથે MOU કરવામાં આવ્યું છે અને આગામી 2 વર્ષ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. જેના અંતર્ગત અમે સ્કૂલ, કોલેજ, કંપની, કોર્પોરેટ ક્ષેત્રમાં જઈને, ગામડાઓમાં જઈને જનજનને જાગૃતિ આપીશું કે વ્યસનોથી આપણે મુક્ત કઈ રીતે થઈએ. અને અભિયાનનો જે એક મુખ્ય ઉદ્દેશ્ય છે કે અત્યાર સુધી જે લોકો વ્યસનમાં સપડાઈ ચૂક્યા છે, જે બહાર નથી આવી શકતા, એ તો થઈ જ ગયું છે, પરંતુ સ્કૂલો કોલેજોમાં જવાનો એક જ ઉદ્દેશ્ય છે કે જે બાળકો એ કગાર પર આવીને ઊભા છે કે જે લોકો કોઈ જીવનમાં ક્યાંક તણાવ આવી જાય, ક્યાંક અસફળતા મળે અને કોઈને એ સંકલ્પ થાય છે કે અમે વ્યસન કરીએ, તો એ લોકો એ વ્યસન ના કરે એના માટે અમે એમને માહિતી આપીશું. ભરૂચ શહેરની પ્રાર્થના વિદ્યાલય ખાતે ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં A1 અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 75.50% જાહેર થયું છે, ત્યારે ભરૂચ શહેરની પ્રાર્થના વિદ્યાલયનું 90% પરિણામ જાહેર થયું છે. શાળામાં A1 ગ્રેડ અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, જેમાં A ગ્રેડ મેળવનાર દ્રષ્ટિ જાંબુ અને A2 ગ્રેડ હાંસલ કરનાર 6 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. સન્માન સમારોહમાં મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશ પટેલ, આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને મીઠું મોઢું કરાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી. ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે શિક્ષક સજ્જતા સેમિનાર યોજાયો. શુક્રવારના રોજ ભરૂચના લિંક રોડ ઉપર આવેલ શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે શિક્ષક સજ્જતા સેમિનાર યોજાયો, જેમાં ચંદાબેન કોરાણીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પોતાના વિચાર રજૂ કર્યા હતા. વિદ્યા ભારતીના પ્રાંતના સંગઠન મંત્રી મહેશભાઈએ શિક્ષણમાં અભ્યાસની સાથોસાથ જરૂરી કૌશલ્ય મેળવી સારા નાગરિક બને તે માટે વક્તવ્ય રજૂ કર્યું હતું. આ સેમિનારમાં શાળાના શિક્ષિકા વર્ષાબેન અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે સફાઈ અભિયાન ઝુંબેશ હાથ ધરાઈ. તારીખ 1 જૂનથી 15મી જૂન સુધી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં વરસાદી કાંસ અને ઓપન ગટરો સહિત રોડ રસ્તાની સાફ સફાઈ થાય અને શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે આજરોજ પાલિકા પ્રમુખ વિનય વસાવા અને નગરસેવકો દ્વારા રેલવે સ્ટેશન પર આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સફાઈ અભિયાન ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સફાઈ અભિયાન ઝુંબેશ હેઠળ શહેરમાંથી પસાર થતી વરસાદી કાંસો, ગટરો અને ઐતિહાસિક સ્થળો સહિત શહેરની સાફ સફાઈ કરવામાં આવશે. આ ટૂંક સમયમાં વર્ષા ઋતુની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે સરકારશ્રી દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 1 તારીખથી 1 જૂનથી 15 જૂન સુધી વિવિધ પાણીના નિકાલની સમસ્યા હોય, સફાઈ ઝુંબેશ હોય, સરકારી ઇમારતો હોય, હેરિટેજ હોય, રોડ રસ્તા હોય, તેમજ જ્યાં વરસાદનો ભરાવો થતો હોય એવા નાળાઓ હોય, ત્યાંથી પસાર થતી કાંસ હોય, એની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત
આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આપણે સ્ટેશન પર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી ત્યાં આગળ સાફ સફાઈની આજે શરૂઆત કરવામાં આવી છે અને હાલમાં પણ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ગામમાંથી પસાર થતી કાંસો તેમજ ઓપન ગટરોની સાફ સફાઈ ચાલી રહી છે અને મેન મુખ્ય માર્ગોની પણ સફાઈ ચાલી રહી છે. ભરૂચ જિલ્લા પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 3 જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામની નવી વસાહતમાં રહેતો અલ્પેશ સોમાભાઈ ગોહિલ પોતાના ઘર પાસે જુગારધામ ચલાવે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. બાતમીના આધારે પોલીસે દરોડામાં સ્થળ પરથી રોકડા 11,000 અને એક ફોન મળી કુલ 16,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી અલ્પેશ ગોહિલ અને અબ્દુલ હિમ્મત મલેકને ઝડપી પાડ્યો હતો, જ્યારે નેત્રંગના મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ડાભા ગામેથી વાવલી તરફ જવાના માર્ગ ઉપર આવેલ ઓએનજીસી પોઈન્ટની પાછળ ચાલતા જુગારધામ ઉપર વેડજ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ 6,000 મળી કુલ 12,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડાભા ગામની તળાવની પાસે રહેતા જુગારી ઇમરાન ગફૂર મલેક, રફીક હસન ભટ્ટી, વારિસ ઉર્ફે મલંગ અબ્દુલ હુસેન મોટાજીને ઝડપી પાડી 7 જુગારીઓને ઝડપી પાડી અન્ય 2 જુગારીઓ ફરાર થઈ ગયા હતા. જેસીઆઈ અંકલેશ્વર અને મહેસાણા જિલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા શનિવારના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે. ધોરણ 10 અને 12 અને ગ્રેજ્યુએટ પછી ઉચ્ચતર અભ્યાસ થકી ઉજ્જવળ ભવિષ્ય માટે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ માનવ મંદિર સ્થિત જેસીઆઈ ભવન ખાતે શનિવાર તારીખ 3 જૂનના રોજ સવારે 9 થી 12 કલાક સુધી જેસીઆઈ અંકલેશ્વર અને મહેસાણા જિલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા શનિવારના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને નિષ્ણાંત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સેમિનારમાં જોડાવા માંગતા લોકોએ 1800-233-12345 અને 635966-63005 ઉપર રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે. ભરૂચની શીતલ સર્કલ વિસ્તારમાં આવેલ T8 ફિટનેસ જીમ નીચેથી ચોરી થયેલ બર્ગમેન મોપેડ સાથે સી ડિવિઝન પોલીસે એક ઇસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. ગત તારીખ 17મી મેના રોજ ભરૂચના દાંડિયા બજાર સ્થિત બરહાનપુરા વિસ્તારમાં રહેતા સેજલ કુમાર શંભુ પટેલ પુત્ર તેઓની બર્ગમેન મોપેડ લઈને સાંજના સમયે ભરૂચની શીતલ સર્કલ વિસ્તારમાં આવેલી T8 ફિટનેસ જીમમાં ગયા હતા. દરમિયાન જીમ નીચે પાર્ક કરેલ 82,000ની મોપેડની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન બાતમી મળી હતી કે ચોરી થયેલ મોપેડ સાથે એક ઇસમ કસક ગરનાળા કસક સર્કલ તરફ પસાર થઈ રહ્યો છે. બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી અને ભરૂચના કંથારિયા ગામના આશિયાના નગરમાં રહેતા યાસીન યુનુસ બાજીભાઈને અટકાવી તેની પાસે ગાડીના જરૂરી કાગળો માંગતા તેણે આનાકાની કરતા પોલીસે તેની અટકાયત કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ભરૂચ તાલુકાના ટંકારિયાથી પારખેત ગામ તરફ જતા રોડ ઉપર ઘરોની પાછળ જુગાર રમતા 6 જુગારીઓને 34,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પાલેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના ટંકારિયાથી પારખેત ગામ તરફ જતા રોડ ઉપર ઘરોની પાછળ જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ અને 6 ફોન મળી કુલ 34,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટંકારિયા ગામમાં મોહસિન મુસ્તાક પટેલ, વલ્લી મુસા માલજી, અનવર મોહમ્મદ કોઠિયા અને હારૂન ઇબ્રાહિમ સુતરિયા, ફારૂક મુસા બાબરિયા તેમજ સરફરાઝ અબ્દુલ પટેલને ઝડપી પાડ્યા છે. પાલિયા જીમ કમ્પાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ યર ઉજવણી નિમિત્તે 158 જેટલા આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને ખેતી માટે બિયારણ સહિતની કીટનું વિતરણ કરાયું. રાજ્યમાં આંતરરાષ્ટ્રીય મિલેટચરની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વાલિયા ખાતે જીમ કમ્પાઉન્ડમાં તાલુકાના 158 જેટલા આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત સરકાર તેમજ GSFC એગ્રોટેક લિમિટેડ દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત પસંદગી પામેલ ખેડૂતોને 1 એકર જમીન દીઠ તુવેર અને જુવારનું બિયારણ, DAP 50 કિલો તેમજ પ્રોમ 50 કિલો સહિત 500 ml નેનો યુરિયાની કીટ વિતરણ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, યુવા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણિયા અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નજીક હાઈવે પર મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ટક્કર મારતા ગંભીર ઈજાના પગલે બાઇક સવારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. કાલોલ તાલુકાના મેદાઉપર ગામના રહેતા 42 વર્ષીય સિદ્ધરાજસિંહ વિક્રમસિંહ સોલંકી ગત રાત્રે કલોલથી અંકલેશ્વર પોતાની બાઇક ઉપર અંકલેશ્વર આવી રહ્યા હતા. તે દરમિયાન હાઈવે સ્થિત મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા તેઓ બાઇક સાથે ફંગોળાઈ ગયા હતા.
તેઓને માથા તેમજ શરીરના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બનાવ અંગેની જાણ થતાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી તેમજ લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર ડિસ્પેન્સરી ખાતે ખસેડી હતી. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દર્જ કરી તેની શોધખોળ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને ભરૂચ એલસીબીએ સજોદ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી સજોદ ગામના બસ સ્ટેન્ડ પાછળ હાજર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અંકલેશ્વરના નવા હરિપુરા ગામના મંદિર ફળિયામાં રહેતો બુટલેગર ચિરાગ શૈલેષ પટેલને ઝડપી પાડી તાલુકા પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરમાં વધુ એક સેક્સ રેકેટનો પર્દાફાશ. મામલતદાર કચેરી ઓફિસની સામે હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાંથી મહિલા સહિત 5 ઈસમોને ઝડપી પડાયા. શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ પાઠ્યપુસ્તક અને નોટબુકના ભાવમાં 20 થી 25% વધારો. ટ્રાન્સપોર્ટેશન ન મંજૂરીના ભાવ મળતા નોટબુકના ભાવમાં વધારો. જો કે ગણિત વિજ્ઞાનના પુસ્તકો નહીં બદલાતા આંશિક રાહત. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.